ગાંધીધામમાં સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો। ખોટી પેઢીઓથી 182 કરોડનો સાયબર ફ્રોડ કર્યાનો ધડાકો। ગરીબોના નામે પેઢીઓ બનાવી વિદેશમાં એકાઉન્ટ વેચતી ગેંગ સકંજામાં। 81 બેંક એકાઉન્ટથી સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કર્યાનો ખુલાસો। દેશભરમાં આ બેંક ખાતા સામે નોંધાયેલી છે 74 સાયબર ફરિયાદો। 4 આરોપીઓ ઝડપાયા, 4 આરોપી ફરાર છે। 5 લાખ જેટલી રકમ ચેકથી ઉપાડી અને પોતાની પાસે રાખતા હતા। યશ ભાટિયા, સિદ્ધાર્થ સોની, સાહિલ શર્મા, અલ્પેશ લુહાર ઝડપાયા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। હર્ષદ, કેવી રીતે આ ફ્રોડ ચાલતું હતું ને શું કાર્યવાહી? જિલ્લાના પશ્ચિમ સમગ્ર કચ્છ જિલ્લામાં સૌથી મોટો સાયબર ફ્રોડ જે છે બહાર આવ્યો છે। 182 કરોડ રૂપિયાનો સાયબર ફ્રોડ થયા હોવાનું હાલ સામે આવ્યું છે કે કચ્છ જિલ્લામાં સૌથી મોટો સાયબર ક્રાઇમ જે છે તે કહી શકાય। 81 બેંક એકાઉન્ટ મારફતે દેશભરમાં 74 સાયબર ફરિયાદોની રકમ જે છે તે લોકો હેરફેર કરી રહ્યા હતા, જેનામાં કચ્છ સાયબર ક્રાઇમ 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને 4 અન્ય આરોપી જે છે તે ફરાર છે। આ લોકો તમામ જે મજૂરો છે તેઓના બેંકના એકાઉન્ટ લઈને પૈસાને લેતી દેતી જે છે તેમાંથી કરતા હતા અને નાના વ્યક્તિને જે છે તેઓ તેમાંથી કમિશન આપતા હતા, પરંતુ સાયબર ફ્રોડ થવાની ઘટના જે છે તે સામે આવતા સાયબર ક્રાઇમ દ્વારા તમામ આરોપીઓને જે છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। 4 આરોપી ફરાર છે, જેમની સાથે યશ ભાટિયા, સિદ્ધાર્થ સોની, સાહિલ શર્મા, અલ્પેશ લોહાર સહિતના આરોપીઓ જે છે તે અત્યારે ફરાર છે, જેમાં ઈસુભા જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા સહિત આરોપીઓ જે છે તે અત્યારે પકડાયા છે। આટલો મોટો સાયબર ફ્રોડ હોવાના કારણે પોલીસ જે છે તે વધુ તપાસ કરી રહી છે। જી